જે પક્ષીઓ તમને ખબર છે તમે ટ્રાફિક જામ કરો છો, હા તમને જે રીતે જે જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે એના કારણે એક બોટલનેક સર્જાય છે અને તમે તો ઉપર જોઈ રહ્યા છો પણ પબ્લિક તમને નીચેથી ઉપર જોઈ રહી છે કે તમને કંઈ પડી છે કે નહીં અમદાવાદની કે નહીં. અહીંયા આટલો ટ્રાફિક જામ થાય છે. મિત્રો વાત કરું છું સિંધુ ભવનનું જે એન્ટ્રન્સ છે એવા બે પક્ષીઓ સરસ મજાના મૂક્યા છે. એની આજુબાજુનો જે આઇલેન્ડ બનાવવામાં આવ્યા છે એ એટલો બધો મોટો વિસ્તાર છે ક્યાંય ને ક્યાંય. તો સિંધુ ભવન ઉપરથી જે પકવાન તરફ ટ્રાફિક જે જાય છે એને ક્યાંય ને ક્યાંય એટલો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે ઇસ્કોન બાજુથી જે ટ્રાફિક આવી રહ્યો છે એ તમે જોઈ શકો છો કે ત્રીજી કે ચોથી લાઈન જે છે એ આઇલેન્ડને કારણે ખૂણામાં છે. આવા સેમ સ્ટ્રક્ચરો તમને ગોતા વૈષ્ણોદેવી પણ દેખાશે. આ આઇલેન્ડ એટલા મોટા છે કે દરેક ચાર રસ્તા ઉપર આ લેફ્ટ ટર્ન બ્લોક કરે છે. જો આ પક્ષીની આજુબાજુનો વધારાનો જે કન્સ્ટ્રક્શન રિમૂવ કરી દેવામાં આવે તો લેફ્ટ ટર્ન બી ખુલી જાય અને ક્યાંય ને ક્યાંય લોકોને સરળતાથી ડાબી બાજુ વળવામાં આવી સરળતા રહે. આ એન્જિનિયરિંગનું એવું માર્બલ છે જે કેના કારણે લોકોની અસુવિધામાં વધારો થયો છે. આ કોઈ શોભાના ગઠિયા છે ક્યાંય ને ક્યાંય લોકોને આમાં હાલાકી ભોગવવી પડે છે. અમે ચોક્કસપણે છેલ્લા 3 થી 4 મહિનાથી સર્વે કરી રહ્યા છે કે આ બે પક્ષીઓ એક તો ઝેબ્રા ક્રોસિંગ રોકી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ ઝેબ્રા ક્રોસિંગ જે છે આ ઝેબ્રા ક્રોસિંગ જ નથી રહ્યું અને ક્યાંય ને ક્યાંય લોકોને સામેની સાઈડ જોવું ત્યારે મુશ્કેલી પડે છે, રાહદારીઓને મુશ્કેલી પડે છે. ટ્રાફિક સરળતાથી પકવાન ઉપરથી વૈષ્ણોદેવી ઉપરથી અને ગોતા ઉપરથી પસાર નથી થઈ શકતો. પક્ષીઓ નડતરરૂપ લાગે છે. હા, આ નાનું થાય તો સારું ને, થોડું સિગ્નલ ખુલે. સાચી વાત. લેફ્ટ ટર્ન બી રાઈટ આ સાઈડ થી બી ઓછું પડે છે, એ બી ઘણી બધી સ્પેસ મળી જાય કે સ્પેસ વધી જાય. વધતી જતી ટ્રાફિક સમસ્યાને સંદર્ભ કરવા માટે આ બે મોઢા ખોલવા બહુ જરૂરી છે. એન્જિનિયરિંગ વિભાગ આમાં વિચારે, કોર્પોરેશન વિચારે, ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરે કે કઈ વસ્તુ મૂકવા જેવી છે, કઈ વસ્તુ મૂકવા જેવી નથી. નિલેશ ભટ્ટ, બોલ બાઇટ ન્યૂઝ, અમદાવાદ.